કહેવાય છે કે ભણતર એ સમાન અધિકાર છે અને અત્યારે વડોદરા શહેરમાં MS યુનિવર્સિટીમાં એડમિશનને લઈને ખૂબ મોટી લડત ચાલી રહી છે, જેના વિરોધ રૂપે, જેની ચળવળ રૂપે આજે અહીંયા બધા વડોદરાના મહાનુભાવો, વડોદરાના કાર્યકર્તાઓ, નેતાઓ તો છે જ, પણ સાથે સાથે જે આમ પ્રજા છે એમનો પણ અવાજ આજે આપણે આપી રહ્યા છે. તો નરેન્દ્ર રાવત જે કોંગ્રેસ પ્રતિનિધિત્વ છે, તો સર કહેશો કે આ શેની ચળવળ છે? આપ જાણો છો કે અત્યારે પ્રથમ વર્ષના ગ્રેજ્યુએટ કોર્સિસના એડમિશનની સિઝન છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સામાન્ય બેઝિક ગ્રેજ્યુએટ કોર્સિસ BCom હોય, BA હોય, BSc હોય, હોમ સાયન્સ હોય, આ તમામની અત્યારે પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે. વાત મુદ્દાની એ છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી રેસિડેન્શિયલ એક સ્થાનિક યુનિવર્સિટી હતી કહી શકાય, કારણ કે સરકારે અત્યારે કોમન એક્ટમાં દાખલ કર્યા પછી એનું સરકારીકરણ થયું છે. મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સામાન્ય રીતે એજ્યુકેશનમાં આપણે અપેક્ષા રાખીએ કે કોઈ પણ વ્યક્તિને ઘર આંગણે નજીકમાં સારું ભણતર મળી રહે અને ગ્રેજ્યુએટ કક્ષાનું શિક્ષણ મળી રહે એવી વ્યવસ્થા સરકાર અને સમાજ કરે એ જરૂરી હોય છે. અને એમાં સૌથી વિશેષ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હતી અને મહારાજાએ જ્યારે આ યુનિવર્સિટી બનાવી તો એ જ કન્સેપ્ટ છે મારા વડોદરા શહેર જિલ્લા અને એ વખતે જે એમનું સ્ટેટ હતું કે લોકોને ઉચ્ચ અને સારું શિક્ષણ ઘર આગળ મળી શકે એના માટેની એક સ્થાનિક યુનિવર્સિટીની સ્થાપના કરી અને એ અનુસંધાને અમે સૌ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને અહીંયા 70-80% અનામત બેઠકો રાખવાથી બધા અભ્યાસ કરી શકે, ગરીબ મધ્યમ વર્ગને. અને એ મુદ્દાએ આ વખતે પ્રશ્ન એ ઉપસ્થિત થયો કે યુનિવર્સિટી સત્તાવાળાઓએ બેઠકો ઓછી કરી કોમર્સને આર્ટ્સમાં અને એના કારણે મોટા પ્રશ્નો સર્જાયા અને પ્રવેશ માટે આંદોલન શરૂ થયું. એના ભાગરૂપે હમણાં જે 2 દિવસ પહેલાં મોટું આંદોલન થયું, બધા ભેગા થયા, એક મંચ નીચે વડોદરા શહેરના તમામ પ્રબુદ્ધ નાગરિકો, તમામ પોલિટિકલ પાર્ટીના માણસોએ ભેગા થઈને રજૂઆત કરી અને એની અંદર યુનિવર્સિટી સત્તાવાળાઓએ 1400 બેઠકો વધારીને એ વાત કરી છે. અત્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ હજી સ્પષ્ટ નથી થયું અને એના માટે ફરીથી અમે અહીંયા બધા જ આગેવાનો ભેગા થયા છે કે આ બાબતમાં શું આગળ કરવું એની અમે ચર્ચા કરવાના છે. હા, એટલે એક આખી ચોખવટ માંગી રહ્યા છે વડોદરાની આમ જનતા, કેમ કે સ્ટુડન્ટ એટલે જે આપણે કહી શકીએ કે સ્ટુડન્ટ એ આપણા આવનારું ભવિષ્ય છે. અને અત્યારે તો શીતલ મેમ જે મારી સાથે વકીલશ્રી છે, શીતલ મેમ કહીએ ને કે અત્યારે તો સ્ટુડન્ટ એટલે પોતાના ઘરનો એક આધારસ્તંભ કહેવાય કે આગળ જઈને એના ઘરનો જીવન નિર્વાહ ચલાવવાનો છે. જો એ ભણશે જ નહીં તો સારી કેરિયર નહીં બને, સારી કેરિયર નહીં બને તો પછી એની ફેમિલીનું, એના પરિવારનું, એના પોતાના ભવિષ્યનું શું? અને એનું પોતાનું ભવિષ્ય જો ખતરામાં હશે તો સમાજના ભવિષ્યનું શું? તો આપણી સાથે છે ડૉક્ટર અશોક સર, તો આપણે એમની ફીડબેક પણ જાણીશું. સર, જણાવશો જરા? અત્યાર સુધી MS યુનિવર્સિટી ઓટોનોમસ યુનિવર્સિટી હતી અને 2023માં જ્યારે પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ એને આવરી લેવામાં આવી બીજી 10 યુનિવર્સિટી સાથે, એટલે ટોટલ ગુજરાતની 11 યુનિવર્સિટીને એમાં આવરી લેવામાં આવી, ત્યારે એ મોટો પ્રશ્ન હતો કે ખરેખર બરોડા MS યુનિવર્સિટી જે રેસિડેન્ટ ઓટોનોમસ ઇંગ્લિશ મીડિયમની એકમાત્ર યુનિવર્સિટી છે એને ખરેખર એમાં ઇન્વોલ્વ કરવી કે નહીં. હવે એ થઈ ગયું ત્યારે બી જે પણ વડોદરાના ઇલેક્ટેડ લીડર્સ હતા એમણે એનું ધ્યાન ના આપ્યું કે વડોદરા માટેની આ જે યુનિવર્સિટી હતી તો વડોદરાના સ્ટુડન્ટ્સના એડમિશનનું શું થશે. એ વખતે પણ જો એવું કંઈક પ્રોવિઝન વિચાર્યું હોત કે વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓને કઈ રીતે આમાં સમાવી શકાશે વર્ષોથી જેમ ચાલતું હતું, તો આ પ્રશ્ન અત્યારે ઊભો ન થયો. હવે મોડું થયું છે, પરંતુ છતાં પણ અત્યારે હવે 2 જ રસ્તા છે કે એક તો કોઈ પણ સ્પેશિયલ ઓર્ડિનન્સથી ગવર્મેન્ટ એવું નક્કી કરે કે MS યુનિવર્સિટીમાં વડોદરાના ડોમિસાઇલના વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં આવશે અને બીજું એના માટે સુપર ન્યુમેરરી સ્ટ્રક્ચર સીટ્સ ઊભી કરે અને સુપર ન્યુમેરરી એના માટેનું જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટીચિંગ સ્ટાફ ઊભી કરે. એટલે આ 2 પ્રશ્ન છે મોટા. પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આ વસ્તુ તો ધ્યાનમાં આવી ગઈ હોય છતાં પણ છેલ્લે સુધી પરમ દિવસ સુધી આ અંગે કંઈ જ ધ્યાન ના આપ્યું અને એ પછી પણ અત્યારે વાઇસ ચાન્સેલર કોઈ ચોખવટ વગર અને ઇલેક્ટેડ લીડર્સ તો કશું જ બોલતા નથી. દુઃખની વાત છે ચાન્સેલર મેડમ કે જ્યાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ માત્ર વડોદરામાં રોયલ ફેમિલીનાને ચાન્સેલર પદ આપ્યું છે, બાકીની 10 યુનિવર્સિટીમાં ગવર્નર ચાન્સેલર છે. તો ચાન્સેલર, ઇલેક્ટેડ લીડર, સરકાર એ ત્રણેય આમનો વહેલાસર ખુલાસો કરે અને વડોદરાના જિલ્લાઓને ડોમિસાઇલ બેઝ ઉપર કઈ રીતે અન્યાય ન થાય એ જોવાની ફરજ છે.
અને સાથે આપણે જતાં જતાં શીતલબેનનો અભિપ્રાય લઈશું. શીતલબેન, જરા 2 શબ્દોમાં તમારો અભિપ્રાય કહી શકો. આમ તો જે આજે ભેગા થયા છે એનો વિષય તમામ અશોક સર અને રાવતજીએ કહી જ દીધો છે, નરેન્દ્રભાઈ. આ ચળવળ આખી આજે પણ કહું છું કે ક્યાંય પોલિટિકલ નથી. આ વિદ્યાર્થીઓના ન્યાય માટેની ચળવળ છે. કારણ કે વિદ્યાર્થી આપે કીધું કે પરિવારનો આધાર સ્તંભ, પણ હું એનાથી વધારે આગળ કહીશ કે સમાજ, દેશ અને સ્ટેટ કોઈ પણ જગ્યા હોય એનો આધાર સ્તંભ જ એજ્યુકેશન છે. અને જ્યાં એજ્યુકેશનમાં જ જ્યારે બાળકોને એ પ્રતિભા એમની બહાર લાવવા માટેનો જો સ્કોપ ન મળતો હોય તો ત્યાં એ લડાઈ ચાલુ જ હોય છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આપણે વાત કરીએ તો એક સ્વાયત્ત યુનિવર્સિટી અને એનો પોતાનો એક્ટ હોય એવી આખા ગુજરાતમાં આ એક યુનિવર્સિટી છે. જ્યારે એ એક્ટને પણ ધ્યાનમાં ન લીધા વગર, કાયદાકીય રીતે કહો તો ધ્યાનમાં ન લીધા વગર, જ્યાં એવું સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે મર્જર ન થઈ શકે ક્યારેય, કારણ કે એ સ્વાયત્ત છે, તેમ છતાં ગમે તે રીતે મારી મચોડીને એને મર્જર કરવામાં આવી છે. એટલે અમે એને કાયદાના તોડ પણ શોધી રહ્યા છીએ ને એમાં પણ આગળ લડત આપીશું. પણ હાલનો મુદ્દો એવો છે કે અત્યારે આ એડમિશન જે થઈ રહ્યા છે એમાં ફેકલ્ટી, દરેક ફેકલ્ટી, ચાહે આર્ટ્સ ફેકલ્ટી હોય, કોમર્સ હોય, લો ફેકલ્ટી હોય, દરેક જગ્યાએ જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે એમને એડમિશન માટે ફાંફા પડી રહ્યા છે. આપણે એવું નથી કહેતા કે બીજા કોઈને પણ મળવું ના જોઈએ, બીજે કોઈ પણથી ભણવા ન આવવું જોઈએ, દરેક લોકોને સ્કોપ મળવો જોઈએ, પણ એનું બેલેન્સિંગ જરૂર હોવું જોઈએ કે સ્થાનિક વિદ્યાર્થી રહી જાય એવું ન બનવું જોઈએ. અને કોઈ પણ સ્થાનિક વિદ્યાર્થી ન રહે એના માટે અમારે જે કંઈ લડત આપવાની છે એની આજે આગળની રણનીતિ અમે તૈયાર કરવા માટે બધા ભેગા થયા છીએ. સો આપણે બધા પૂરી આશા રાખીએ કે આ પ્રશ્નનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે અને વી ઓલ સપોર્ટ સ્ટુડન્ટ્સ.